ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સી ફૂડ ઇન્ડસ્ટ્રી પર પડી રહી છે. વિદેશમાંથી આવતા કન્ટેનરની સંખ્યામાં અચાનક ઘટાડો નોંધાયો છે. અંદાજે 7,000થી વધુ કન્ટેનરોએ 1.5 લાખ ટન કરતાં વધારે પણ સી ફૂડનો જથ્થો વિદેશ મોકલે છે. આગામી 10 દિવસમાં પરિસ્થિતિ નહીં સુધરે તો કોલ્ડ સ્ટોરેજ ભરાઈ જશે. એક્સપોર્ટ દરમિયાન હવે કન્ટેનરના ભાડાની અંદર અચાનક વધારો થતાની સાથે જ ઇન્ડસ્ટ્રીઝના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જે કન્ટેનર યુઝ કરીએ છીએ એમાં છેલ્લા 3-4 દિવસની અંદર જ 30% ભાવનો વધારો ઓલરેડી આવી ચૂક્યો છે. અમે લોકો સી ફૂડ એક્સપોર્ટર્સ ઓલરેડી એના માટે સરકાર સાથે એમ્પીડાના માધ્યમથી અન્ય સંસ્થાઓના માધ્યમથી આવતી પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરવી અને શું પરિસ્થિતિ સર્જાય એવી સંભાવના છે એની ચર્ચા ઓલરેડી કરી રહ્યા છીએ. ગુજરાતનું લગભગ 1.5 લાખ ટનનું જે એક્સપોર્ટ છે એને ધ્યાનમાં લઈ અને સિચ્યુએશન તો ઘણી ગંભીર થાય. જો 10 દિવસ પણ કન્ટેનરો વેચાવાના બંધ થાય તો આપણી કેપેસિટી 10 દિવસથી વધારે નથી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. ખાડી દેશોની અંદર ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર. ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સી ફૂડ ઇન્ડસ્ટ્રી પર પડી રહી છે. એક્સપોર્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતા કન્ટેનરના ભાડાની અંદર અચાનક તોતિંગ વધારો થયો. વિદેશમાંથી આવતા કન્ટેનરની સંખ્યામાં અચાનક ઘટાડો નોંધાયો છે, જેના કારણે ગુજરાતની સી ફૂડ કંપનીઓમાં ચિંતા ફેલાઈ છે. માછીમારો પણ હવે તેની સીધી અસર થવાની શક્યતા. ગુજરાતમાં દર વર્ષે મોટી માત્રામાં સી ફૂડની નિકાસ કરે છે. અંદાજે 7,000થી વધુ કન્ટેનરોએ 1.5 લાખ ટન કરતાં વધારે પણ સી ફૂડનો જથ્થો વિદેશ મોકલે છે. ખાડી દેશો સહિતના અનેક દેશોમાં ગુજરાતમાંથી સી ફૂડ એક્સપોર્ટ થાય છે. છેલ્લા 3થી 4 દિવસમાં કન્ટેનરના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. પરિસ્થિતિ યથાવત રહેશે તો આ વધારો 30થી 60% સુધી પહોંચે તો કદાચ નવાય નહીં. કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા સીમિત હોવાના કારણે ઉદ્યોગકારો ચિંતિત બન્યા છે. આગામી 10 દિવસમાં પરિસ્થિતિ નહીં સુધરે તો કોલ્ડ સ્ટોરેજ ભરાઈ જશે, જેના કારણે તૈયાર માલની નિકાસ અટકી જવાની શક્યતા છે. ઉદ્યોગને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં માછલીની આવક ઓછી હોય છે. માર્ચ મહિનાથી દરિયામાં માછલીનું ઉત્પાદન વધવાનું શરૂ થાય છે અને એ જ માર્ચ મહિનાની અંદર શરૂઆતના તબક્કાની અંદર જ આ ખાડી દેશોની અંદર ચાલી રહેલી યુદ્ધની અસર એ હવે ગુજરાતની અંદર પણ જોવા મળી રહી છે. ગુજરાતના સી ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર પણ આ યુદ્ધની અસર જોવા મળતા હાલ એ ઉદ્યોગકારોની અંદર પણ હાલ એ સંકટ જોવા મળી રહ્યું છે. એક્સપોર્ટ દરમિયાન હવે કન્ટેનરના ભાડાની અંદર અચાનક વધારો થતાની સાથે જ ઇન્ડસ્ટ્રીઝના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અત્યારે આ યુદ્ધનો લગભગ 8મો-9મો દિવસ છે અને એની અસર હવે ધીરે ધીરે સી ફૂડ ઇન્ડસ્ટ્રી ઉપર વર્તાતી જાય છે. ખાસ કરીને જે અમારા અહીંથી જે એક્સપોર્ટ કરવામાં જે કન્ટેનર યુઝ કરીએ છીએ એમાં છેલ્લા 3-4 દિવસની અંદર જ 30% ભાવનો વધારો ઓલરેડી આવી ચૂક્યો છે. સાથે સાથે જે કન્ટેનરમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ એના એમ્પટીઝ એટલે કે જે ખાલી કન્ટેનરો હોય એ આવવાનું સદંતર રીતે ઓછું થઈ ગયું છે. એક મેજર શિપિંગ લાઇન છે મક્સ, એણે એના ઓપરેશન્સ અત્યારે સ્ટેન્ડ બાયમાં રાખી દીધા છે. એટલે ઓવરઓલ પરિસ્થિતિ એવી છે કે એક્સપોર્ટ કરવા માટેના જે કન્ટેનર જોઈએ અને એનું જે ભાડું છે એ કન્ટેનર ઘટ્યા છે ને ભાડામાં વધારો થયો છે. છેલ્લા 2 મહિના પહેલાં સી ફૂડમાં આપણે જનરલી ગુજરાતમાં મચ્છી ઉદ્યોગમાં લેન્ડિંગનો પીરિયડ ઓછો હોય એટલે અત્યારે એની કંઈ તાત્કાલિક અસર વર્તાતી નથી. પણ માર્ચથી માલનો વધારો થતો હોય, ઠંડી જેવી ઓછી થાય એટલે માલમાં વધારો થાય અને એ સંજોગોમાં જો આવતા 10 દિવસ સુધી આમાં કોઈ જો નિરાકરણ નહીં આવે તો 10 દિવસ પછી અમે એક્સપેક્ટ કરીએ છીએ કે ફ્રેટમાં લગભગ 60% સુધીનો વધારો આવી જશે. કારણ કે ઓલરેડી આ જે વધારો 30%નો આવ્યો છે 15 તારીખ સુધી જ લાગુ છે. શિપિંગ લાઇન્સ બધી 15 તારીખ પછી કન્ટેનરોનો ભાવ રિવાઇઝ કરવાની છે. એટલે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે 60થી 70% સુધીનો વધારો આવવાની સંભાવના છે. એ ફ્યુલ ક્રાઇસિસના લીધે, કન્ટેનરની અવેલેબિલિટીના લીધે, એ બધા કારણો સબબ અને સિક્યોરિટી મેજર્સના લીધે. અમારો જે માલ પહોંચવાનો પીરિયડ હતો એ તો અમસ્તા જ્યારથી સુએઝ કેનાલ બંધ થઈ છે
ત્યારથી જે પીરિયડ 20 દિવસનો યુરોપમાં પહોંચવાનો પીરિયડ હતો એ વધીને 40થી 60 દિવસનો ઓલરેડી પીરિયડ થઈ ચૂક્યો છે. એટલે સમય વાઇઝ તો જે પરિસ્થિતિ છે એ યથાવત છે, પણ બાકી બધી રીતે હાલમાં એની અસર વર્તાતી નથી. પણ અમે લોકો સી ફૂડ એક્સપોર્ટર્સ ઓલરેડી એના માટે સરકાર સાથે એમ્પીડાના માધ્યમથી, અન્ય સંસ્થાઓના માધ્યમથી આવતી પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરવી અને શું પરિસ્થિતિ સર્જાય એવી સંભાવના છે એની ચર્ચા ઓલરેડી કરી રહ્યા છીએ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કેટલું એક્સપોર્ટ, કેટલા કન્ટેનર એક્સપોર્ટ થતા હશે, હાલ પરિસ્થિતિ શું? મારા અંદાજે વાર્ષિક 7,000થી વધારે કન્ટેનર આપણા અહીંયાથી એક્સપોર્ટ થાય છે. કદાચ 8,000 સુધી આંકડો પણ ક્યારેક ક્યારેક પહોંચી જતો હોય, સિઝન ઉપર ડિપેન્ડ કરે છે. જેનો લગભગ 60% એક્સપોર્ટ માર્ચ પહેલાં થઈ જતું હોય, કારણ કે આપણી સિઝન ઓગસ્ટથી ચાલુ થાય એટલે હવે પછીના પીરિયડમાં લગભગ 40% એક્સપોર્ટ બાકી રહેતું હોય. એટલે તમે અંદાજો કરો તો હજી 3,000 કન્ટેનરની અવકાશ છે જે એક્સપોર્ટ થવા પાત્ર છે ઓગસ્ટ જુલાઈ એન્ડ સુધીમાં. એટલે ગુજરાતનું લગભગ 1.5 લાખ ટનનું જે એક્સપોર્ટ છે એને ધ્યાનમાં લઈ અને સિચ્યુએશન તો ઘણી ગંભીર થાય. આગામી દિવસોમાં આપણા ક્લોઝ સ્ટોરેજો ફૂલ થવાની શક્યતાઓ રહે? આ આખી પરિસ્થિતિનું આવતા 10 દિવસ પછી ખરેખર પરિસ્થિતિ શું કઈ જગ્યાએ જાય છે, કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે લેન્ડિંગ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લેન્ડિંગ ઓછું હોય, સૌથી ઓછું લેન્ડિંગ આ 2 પીરિયડમાં હોય. અને શિપમેન્ટ્સ પણ અમે મોટાભાગના ચાઇનીઝ માર્કેટ માટે અને સમર્સના સેલ્સ યુરોપ માટે અમે મોટાભાગના શિપમેન્ટ કરી ચૂક્યા હોય. અત્યારે કોલ્ડ સ્ટોરની કન્ડિશન ઓવરઓલ થોડીક કમ્ફર્ટેબલ હોય બધા જ એક્સપોર્ટરની, કારણ કે એ લોકોએ પોતાનો માલ વેચી નાખ્યો. પણ જો 10 દિવસ પણ કન્ટેનરો વેચાવાના બંધ થાય તો આપણી કેપેસિટી 10 દિવસથી વધારે નથી માલ હોલ્ડ કરવાની. એટલે માની લો કે કન્ટેનર્સ આઉટરાઇટલી 10 દિવસ કન્ટેનર શિપમેન્ટ બંધ થાય તો લગભગ ગુજરાતના તમામ કોલ્ડ સ્ટોરેજીસ ફૂલ થઈ જાય. અને સીધી અસર ક્યાં આવે છે? આની અસર સીધી 2 અસર આવે. એક તો એક્સપોર્ટર્સનું વર્કેબિલિટી ઘટે, એનું ફાઇનાન્સમાં એને ઇશ્યુઝ આવે, અને સીધી અને ડાયરેક્ટ અસર તો સીધી માછીમારો ઉપર જ આવવાની છે. કારણ કે એક્સપોર્ટરો પાસે જો એક્સપોર્ટ કરવા માટેનું માધ્યમ બંધ થઈ જાય તો અને સ્ટોર કરવાનું જો એની પરિસ્થિતિ એની કેપેસિટી ઘટી જાય તો એ માલ લેવામાં ક્યાંક ને ક્યાંક કન્ઝર્વેટિવ થઈ જાય, અને માલ ઓછો લે એટલે સપ્લાય ડિમાન્ડ તમે સમજો જ છો. સપ્લાય ડિમાન્ડના લીધે ભાવ ઉપર અસર આવવાની સંભાવના છે. પણ હાલ પૂરતા તો રો મટીરિયલના ભાવ બહુ સારા છે. આ વર્ષ માછીમારો માટે ભાવની દ્રષ્ટિએ બહુ સારું રહ્યું છે, કારણ કે એક્સપોર્ટના ભાવને ધ્યાનમાં લઈ અને માછીમારોને તમામ જેટલી પણ એક્સપોર્ટેબલ કોમોડિટી છે સી ફૂડની એમાં ભાવ સારા રહ્યા છે. ગયા વર્ષ કરતાં લગભગ એવરેજ 30%નો ભાવમાં વધારો રહ્યો છે આ વર્ષે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.